નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસના દર્દીઓની મુલાકાત લીધી હતી. ઉદ્યોગ શ્રમ અને રોજગાર પ્રધાન અને સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રભારીએ શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોને આપવામાં આવતી સુવિધા અંગે વિગતો મેળવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકો માટે 15 બેડની સુવિધા કરવામાં આવી છે, તેમજ 5 અલગ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જરૂર જણાય તો વધુ વ્યવસ્થા કરવામાં આવશે તેમ પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસના 14 કેસ નોંધાયા છે, જેમાં 2 રાજસ્થાન, 4 અરવલ્લી અને 1 ખેડા, 7 સાબરકાંઠાના દર્દીઓનો સમાવેશ થાય છે, જેમાંથી 6 ના મોત નિપજ્યા છે. जितेंद्र सोलंकी, नेशन प्लस न्यूज़, साबरकांठा. समाचारों सतत अपडेट मेळववा माटे अमारी नेशन प्लस न्यूज़नी यूट्यूब चेनलने सब्सक्राइब करो, बेल आइकन दबावो અને જોડાયેલા રહો फेसबुक, इंस्टाग्राम અને ट्विटर पर.